જય માલિકની એમનો જીવ હોય તો રહી જાય તો આવકારી હોય જે નહીં એટલે બધું ના સત્સંગ ચાલુ થયો પેલા આપણે બીજું વાતાવરણ હતું એ કેવું છે કે સંસાર સળગી ગયો છે એવું બધી વાતચીત ચાલુ હતી એમ કોઈ પણ આમ સંસારમાં જોવો ને બધી આગળ છે એમ ગમે સ્વરૂપ છે કોઈ પણ નાની નાની વાતોમાં અત્યારે કોઈ દીકરી વહી જાય કોઈ ખૂન થઈ જાય કોઈ સામાન્ય વાતોમાં ઊંધી થઈ જાય તો એના માટે તબિયતની સાચી અત્યારે કે चलती चलती देख के दिया कबीरा ढोल दो पाटन के बीच में सबूत रहा नहीं चक्की એટલે સંસાર રૂપી ચક્કી છે તે સાથ જાવ આ બબુ તાર પપ્પા લઈ હા હવે આવ્યો સંસાર રૂપી ચક્કીમાં સંસારની ચક્કી બચેલા દાણા નાખે ત્યાંથી લોટ નાખવાનું હોય એક છેલ્લો છેલ્લો હોય ને એની પાસે થોડાક દાણા પડ્યા એ પછી આમ ફરે તો એ દાણા પછી એમનું પડ્યા એને કાંઈ ન થાય એટલે કે એ તમે જો સત્સંગ રૂપી છેલ્લો એવો કંઈક પકડાઈ જાય તો સંસારની આગમાંથી વધી જવાય ખરું હમણાં જ બાપુએ કીધું છે સંતોનું જ્ઞાન હિમાલય જેવું જાજુ કપરાવાળું નહીં એના માટે સાચું કહેવાય કે સંતનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર અત્યારે ખારક સમાચાર તો સત્સંગ રૂપી જ્ઞાન હોય આપણી પાસે તો સંસારમાંથી અડધા રહી શકે બીજું કે કાલે જ વાત થઈ ગઈ છે સાંભળી થઈ ગઈ ભલા બુરા સબકા સિંહ લીધે સરગુજરાન કરી દે તો સંસારમાં જો થોડુંક સાંભળતા શીખી જવાય ને અમુક બોલતા તો બધાને આવડી જાય પછી જો થોડુંક સાંભળીને સ્થિર રહેતા શીખી જવાય ને તોય ઘણો ફેર એના માટે સત્સંગ તો જરૂરી સત્સંગ ન હોય ને તો એ આપણે એ ઓલી ધ્યાન ન દે અમુક બોલતા કોઈને સંભળાવી દેવું હેલું છે પણ સાંભળી લેવું ને એ બહુ મોટી કૃપા છે તો એવું આવડી બોલીએ સદગુરુ મહારાજ